આજે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી અમે આજે સ્ક્રીનિંગ કેમ્પ કર્યો છે જે કેન્સરને લગતો છે, જેમાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના જેવા મુખ્ય કેન્સરો છે જે ભારતમાં થાય છે તેને અમે આમાં સામેલ કર્યા છે. ઓરલ કેન્સર માટે અમે જે કંઈ પણ સ્ક્રીનિંગ જે મોડ્યુલ્સ છે એ બધા કર્યા છે. બ્રેસ્ટ એક્ઝામિનેશન અમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ ફિમેલને શીખવાડ્યું છે, અને સાથે સાથે એવું કંઈ અમને શંકાસ્પદ જણાય તો એના માટે મેમોગ્રાફી વેન પણ અહીંયા છે, એટલે મેમોગ્રાફી પણ કરી છે. અને સાથે સાથે સર્વાઇકલ જે ટેસ્ટ છે એના માટે HPV-DNA કે જે બહુ હાઈલી એડવાન્સ ટેસ્ટ છે અને બહુ એક્સપેન્સિવ છે જે, અને તે પણ અહીંયા અમે પોસિબલ કર્યો છે. એટલે VIA પેપ્સમિયર કરતાં પણ જે એડવાન્સ ટેસ્ટ છે HPV-DNA નો, તે પણ અહીંયા અમે અત્યારે કર્યો છે. અને તેનાથી અમને મને એવું લાગ્યું છે કે ઘણા બધી પેશન્ટને અમે ફર્સ્ટ સ્ટેજમાં જ અમે એમને ડાયગ્નોઝ કરી શકશું અને તેમના માટે સારામાં સારી સારવાર GCRI થ્રુ મળી શકશે. ધન્યવાદ. ડૉક્ટર રવિ લુકા. અહીંયા આ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ કરવાનો ઉદ્દેશ્યમાં એ જ હતો કે અમે જેટલું બને એટલું ઇનિશિયલ સ્ટેજમાં જે પ્રાઇમરી સ્ટેજ છે એમાં અમે પેશન્ટને લઈ શકીએ અને તેની આગળના સ્ટેજમાં જતાં અટકાવી, બરાબર છે. તો તેના માટે જેટલા પણ પ્રયાસો હતા એ બધા કર્યા. અહીંયા મને એવું લાગે છે કે ઘણા પેશન્ટને એડિક્શન હોવાથી અવેરનેસ બહુ વધારે જરૂરી છે, અને અવેરનેસના કારણે ઘણા બધી પેશન્ટને અમે એડવાન્સ સ્ટેજમાં જતાં બચાવી શકીએ છીએ. તો આ સ્ક્રીનિંગ કેમ્પનું બહુ જ આમાં મહત્વનો રોલ રહી છે. આજે અમે ઘણા બધા પેશન્ટને સ્ક્રીનિંગ કર્યા અને અમે ઘણા બધી પેશન્ટ ઇનિશિયલ સ્ટેજમાં, જેમ કે મારા ઓરલની અંદર કહું તો 5-6 પેશન્ટ તો મેં એવા જોયા છે કે જેને હજી ઇનિશિયલ સ્ટેજ જ છે, જેમ કે લ્યુકોપ્લેકિયા, ઇરિથ્રોપ્લેકિયા જેવા પ્રી કેન્સરસ લીઝન છે કે જે હજી મેલિગ્નસીમાં પરિવર્તિત થયા નથી. તો તે પણ અમે ડાયગ્નોઝ કર્યા છે, અને અમને જરૂર જણાશે તો બાયોપ્સી કરીને આગળ રિફર કરવામાં પણ અમે GCRIમાં હેલ્પ કરીશું. તેના માટે પણ GCRI હંમેશા તેમની સાથે ઊભી છે અને આગળની ટ્રીટમેન્ટ અમે કરાવીશું એમાં, બરાબર છે.